ગાયના છાણથી પહેલા આપણું ગામડાની અંદર જે છે ને એ ઘર હોય અને ઘરની બહાર મોટો ચોગાન હોય જેને ઓસરી કહેવામાં આવતી. એ ઓસરીની અંદર ગાય છે, ગાયના છાણથી લીપણ કરવામાં આવતું. ઘરની અંદર અને ઘરની બહાર પણ છાણથી લીપણ કરવામાં આવતું. અને એ જે થતું ને એના દ્વારા ઘરની અંદર એટલી ઠંડક રહે કે ન પૂછો વાત. માટીના ઘર હોય અને એનાથી લીપણ કરવામાં આવતું. એટલે ગાય માતાનો જે મહિમા છે કે ભગવાન શ્રી નારાયણ જે છે એમને ગૌ માતાની સેવા કરેલી છે. અને ગૌ વંશજને બચાવવું એટલા માટે જ જરૂરી છે કે આજે આધુનિક ટેકનોલોજી નીકળી છે અને આધુનિક ટેકનોલોજી દ્વારા તમે ખેતી કરો છો. એ ખેતી ટ્રેક્ટર દ્વારા થાય છે કે અનેક પ્રકારના આધુનિક ઉપકરણોથી થાય છે. પણ આ બધું જ્યારે લિપ્ત થઈ જશે ત્યારે ગાયનો જ વંશ જે છે નંદી છે એ નંદી દ્વારા ખેતી થાય છે અને થશે ભવિષ્યમાં પણ. કારણ કે જે હળ ખેંચી શકે એવું મજબૂત પ્રાણી કોઈ હોય તો એ નંદી છે.